નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી ફરીથી આપણા અધૂરા ચેપ્ટરને પૂરું કરવા માટેનો એક સરસ મજાનો વિડીયો અને આ વિડીયોની અંદર જે અગત્યના MCQs છે એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો એની ચર્ચા કરીશું. બાકી બધા ઘણા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે પણ એ અગત્યના નથી. આ મોસ્ટ IMP ઓબ્જેક્ટિવ છે જે બોર્ડની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર તમને ચોક્કસ જોવા મળશે. તો 1 માર્ક્સનો 2 માર્ક્સનું જે ઓબ્જેક્ટિવ આ ચેપ્ટરમાંથી પૂછાય છે એ માટે ખૂબ અગત્યના દાખલા એટલે જરૂરથી ધ્યાનપૂર્વક આપણે શીખવાના છે. તો આ એક ટાઈપ્સ છે, આના જેવા આને મોડિફાઈ કરીને આ ટાઈપથી ઘણા દાખલા પૂછી શકાય. પરંતુ આપણે આને સોલ્વ કરવા માટે કેવી રીતે વિચારવું જોઈએ એ અહીંયા સમજવાનું છે કે આવો સમ હોય તો આપણે આને સોલ્વ કરવા માટે આપણે માઇન્ડસેટ અને આપણા વિચારો કેવા હોવા જોઈએ, કઈ તરફ સોલ્યુશન, કઈ રીતે સોલ્યુશન તરફ જવાય એ અહીંયા આપણે શીખવાનું છે. તો અમે 3 સમ લીધા છે, 3 દાખલા લીધા છે, 1 2 3 અને 4 છે, બરાબર છે. બાકી બધા સિમ્પલ છે, ગુસા શોધો, લસા શોધો એ ટાઈપના છે, એમાં એટલી બધી તકલીફ તમને પડવાની નથી. ઓકે, ઠીક છે. તો ફટાફટ આ વિડીયો જો ગમે તમને તો જરૂરથી શેર કરજો સૌને. તો આપણે હવે શરૂ કરીએ આ દાખલાના સોલ્યુશન તરફ જઈએ. તો શું કહે છે અહીંયા સમજીએ પહેલા કે એકદમ સિમ્પલ બાબત કઈ છે કે 35 અને 91 ના ગુસાને આ આપેલ એક સ્વરૂપ પ્રમાણે દર્શાવીએ તો m ની કિંમત શોધો. શું વિચારી શકાય? એમ કહે છે કે આ બંનેનો ગુસા એ આ પ્રમાણે દર્શાવેલો છે. એનો મતલબ શું થયો કે આનો ગુસા અને આ બંને સરખા છે, બરાબર છે. તો શું કરીએ તો સૌપ્રથમ આ બંનેનો ગુસા શોધી કાઢીએ. તો 35 ને આપણે કઈ રીતે લખીએ તો 35 ઇઝ ઇક્વલ ટુ એનો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીએ, અવિભાજ્ય અવયવીકરણ, તો 5 ગુણ્યા 7 થશે. બહુ સિમ્પલ છે. અને 91 માટે શું થશે તો 91 માટે થશે કે ભાઈ 7 ગુણ્યા 13, રાઈટ છે. બંને પ્રાઇમ નંબર છે એટલે અહીંયા હવે આનો ગુસા શું મળશે તો ભાઈ ગુસા 35 91 બરાબર કેટલા થશે? બંનેમાં કોમન 7 છે. હવે અહીંયા સમજવાનું હોય છે, હું અહીંયા મેથડથી બતાવું છું પણ જ્યારે તમારે સોલ્યુશન કરવાનું આવશે ત્યારે અહીંયા આવું ગુસા બરાબર આ બધું લખવાની જરૂર નથી. જો ઓબ્જેક્ટિવ સિવાય પૂછાય તો મેથડ બતાવવી જરૂર છે. ઓબ્જેક્ટિવ ની અંદર ફટાફટ ગણતરી કરવાની હોય પણ હું અહીંયા તમને સોલ્યુશન તમને સમજાય એટલા માટે બતાવું છું. ઓકે, તો આપણને આ ગુસા મળી ગયો છે. ગુસાને આની સાથે સરખાઈએ તો શું મળશે તો કે ભાઈ m into 91 minus 5 into 35 is equal to શું આવશે એનો ગુસા તો 7, રાઈટ છે. આને કઈ રીતે લખી શકાય તો આને લખાય 91m, આવું લખાય ગુણાકાર છે. ઓકે, ડન. આને કઈ રીતે લખાય તો 35 ગુણ્યા 5, 35 ગુણ્યા 5 કેટલા થશે 175 થશે. 175 is equal to 7. સિમ્પલ ઇક્વેશન થઈ ગયું, લિનિયર ઇક્વેશન થઈ ગયું, આ બરાબર છે. સુરેખ સમીકરણ થઈ ગયું, એક ચલ સુરેખ સમીકરણ. આ 75 ને આપણે આ બાજુ લઈ જઈશું તો 91m is equal to 175 plus 7. Therefore 91m is equal to 182. Therefore m is equal to 182 by 91 and it is 2. તો m ની કિંમત આપણને મળી ગઈ છે 2, રાઈટ છે. બીજા દાખલા તરફ જઈએ. અહીંયા એવું કહે છે કે જો સંખ્યા 2520 નું અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો આટલું મળે છે, તો p અને q શોધો. એનો મતલબ આ જે છે સંખ્યા એના અવિભાજ્ય અવયવો આ સ્વરૂપે છે તો આને અવિભાજ્ય અવયવીકરણ કરી દેવાનું. તો 2520 નું અવિભાજ્ય અવયવીકરણ કરીએ. આ બહુ સરસ મજાનો નંબર છે 2520, 25 20 આ એક એવો નંબર છે જે 1 to 10 આ તમામ નંબર 1 થી 10 સુધીના નંબરથી વિભાજ્ય છે. 1 થી 10 બધાથી વિભાજ્ય છે, બરાબર છે. તમે ચેક કરી જોજો વિભાજ્યતાની ચાવીઓથી. તો પહેલા 2 થી આપણે વિભાજ્ય કરીએ. 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12 0, 2 છંગ 12, 2 તરી 6 0, અહીંયા થશે 2 તરી 6, 2 એકા 2, 2 પંચા 10. જ્યાં સુધી 0 આવતા હતા ત્યાં સુધી આપણે 2 થી ડિવાઈડ કર્યું.
હવે અહીંયા 5 આવ્યા છે તો બે ઓપ્શન છે, 5 થી પણ ડિવાઈડ થાય, 3 થી પણ ડિવાઈડ થાય. તો ચેક કરીએ. 5 ને 1 6 ને 3 9, ટોટલ 9 થાય છે. એનો મતલબ 3 થી પણ ડિવિઝિબલ છે. તો 3 1 ઝા 3 0 અને 3 5 ઝા 15. 5 ને 1 6, હજુ 3 થી ડિવાઈડ થશે. તો 3 3 ઝા 9 1 15 3 5 ઝા. હવે 5 ને 3 8 થાય છે. 3 થી ડિવાઈડ નહીં થાય. 5 ને 3 8 છે, મતલબ અહીં એકમનો અંક 5 છે તો 5 થી ડિવાઈડ થશે. 5 7 35. જોડે જોડે તમને ચાવી પણ કહી દઉં છું. અને 7 1 7. તો અહીંયા આપણને શું મળ્યું આનું? તો આનું કંઈક આવું મળે છે કે ભાઈ 2�3 into 3p into q into 7 is equal to શું મળ્યું? આના માટે શું મળ્યું? તો આવું કંઈક મળે કે 2�3 into 3⁵, આ 2⁵, આ 3⁵2 into 5 into 7. ઓકે, સો ધેરફોર તમે આને સરખાવશો તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત 3 ની p ઘાત, તો અહીંયા 3 ની 2 ઘાત છે, એનો મતલબ p is equal to 2. આ p નો પાવર બંનેનો ઇક્વલ છે. અહીંયા q ની જગ્યાએ અહીંયા 5 છે. સો ધેરફોર q is equal to 5. ક્લિયર છે? તો આપણો આન્સર આવી ગયો છે અહીંયા. ઓકે, ડન. હવે ફરી એક આ પ્રકારનો સમ છે લિનિયર ઇક્વેશન વાળો. તો એમાં કઈ રીતે કામ કરીશું? તો એમાં આપણે કામ કરીશું કે કહે છે કે આ બંનેનો ગુસા આના જેટલો છે. આ ટાઈપનો જ છે સમ. ગુસા આના જેટલો, તો ગુસા શોધી કાઢો. તો 65 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 5 13 અને 1 1 7. તો આનું આપણે ફેક્ટરાઇઝેશન કરવું હોય તો 7 ને 1 8. ચલો આને કરી દઈએ, તમને ડાયરેક્ટ નહીં કેવું મારે, પછી કરીએ. ચલો બંનેનું 65 નું તો ઈઝી છે, પણ 1 1 7 નું કરી દઈએ. જો 7 ને 1 8 ને 1 9 એટલે 3 થી ડિવાઈડ થશે. 39 આવશે. 39 3 ઝા થાય ડાયરેક્ટલી કરવું હોય તો 3 3 ઝા 9 2 2 એટલે 3 9 ઝા, રાઈટ છે. હવે અહીંયા આવશે 3 13 અને 13 1 ઝા. તો અહીંયા આપણને બે મળ્યા. 65 ઇઝ ઇક્વલ ટુ 5 into 13 and 117 is equal to 3⁵2 into 13. તો આનો ગુસા શું મળશે? તો ભાઈ ગુસા શું મળે છે? તો ગુસા મળે છે 13. હવે આ ઇક્વેશન મળે, લખી દઈએ. તો કે ભાઈ 65m is equal to 117, સોરી 65 minus 117 is equal to ગુસા કેટલો છે એનો? 13. આ બાજુ જશે 65m is equal to આ બાજુ જશે તો એડ થઈ જશે એટલે 130 થશે. m is equal to 130 divided by 65. 65 2 ઝા is equal to 2. તો અહીંયા m ની વેલ્યુ 2 મળી જાય છે. તો એકદમ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન આપણો આજે. તો આમાં શું કરવાનું છે? આવા અલગ અલગ રીતે 2-3 ક્વેશ્ચન છે. તો આ ફેક્ટરાઇઝેશન છે. આપણને ખબર છે ફેક્ટરાઇઝેશનમાં કે ભાઈ આ જે છે ને, આ જે છે બંને આના અવયવ છે, ફેક્ટર છે. એનો મતલબ આ બંનેના મલ્ટિપ્લિકેશન થી આ મળે છે. મતલબ 3x કઈ રીતે મળે છે? તો કે 3x કઈ રીતે મળે? 3 into x થી 3x મળે છે. એવી રીતે x કઈ રીતે મળે છે? તો 5 into y થી x મળે છે. તો એવી રીતે y કેવી રીતે મળે? તો 2 into 2. તો અહીંયા y ની વેલ્યુ કેટલી થશે? તો y is equal to 2 into 2. So y is equal to 4. તો y ની વેલ્યુ 4 આવી ગઈ અહીંયા. y ની વેલ્યુ 4. હવે 5 4 ઝા 20. તો અહીંયા x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 20 આવી ગઈ. આપણે 3x સાથે લેવા દેવા નથી, આપણે x plus y શોધવાનું છે. તો x ની વેલ્યુ 20 આવી ગઈ છે. તો હવે x plus y એટલે 20 plus 4 તો કેટલા થશે? 24. સિમ્પલ, બરાબર છે. તો આવા ચેપ્ટર 1 ના કેટલાક અગત્યના VSQ હતા એ તમારી સાથે ચર્ચા કરી. આશા રાખું છું કે તમને બહુ સરસ રીતે સમજાયું હશે. અને હવેથી નેક્સ્ટ લેક્ચરની અંદર મોસ્ટ પ્રોબેબલી મોડું થઈ જાય છે એટલે ટાઈમ નથી મળતો લાઈવનો, પણ ટ્રાય કરું છું કે થિયરી જ્યારે હું ભણાવું ત્યારે યુટ્યુબ પર લાઈવ થઈને ભણાવીશ. તો નોટિફિકેશન હું ગ્રુપમાં કેમ છોડીશ અને આપણે ચેપ્ટર 2 બરાબર છે બહુપદી, તો એના માટે નેક્સ્ટ સેશન લઈશું અને એ મોટા ભાગે યુટ્યુબ પર લાઈવ આપણે એના વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. લગભગ આ વીકમાં તો કરી જ દઈશું. અગત્યનું ચેપ્ટર છે અને એની જો ફેસબુકના જે કોઈને જોડાવું હોય તો એની લિંક હું જ્યારે એનું થંબનેલ ફેસબુકમાં પોસ્ટ કરીશ ત્યારે એમાં કોમેન્ટ્સમાં યુટ્યુબ લાઈવની લિંક મૂકીશ. સો થેન્ક યુ. બહુ સારી રીતે ભણજો અને આ ચેપ્ટર 1 એ ટોટલી કમ્પ્લીટ થઈ ગયું. અને હવે એના માટેના જે કોઈ એવા સમ હોય કે તમને પૂછવું હોય તો મને અચૂકથી મેસેજ કરજો પર્સનલમાં કે સર આ દાખલો નથી આવડતો, એને કઈ રીતે સોલ્વ કરવાનો. તો આપણે એની ચર્ચા કરીશું. અગત્યનો લાગશે તો બોર્ડ પર એની ચર્ચા કરીશું. થેન્ક યુ.